નીચે પડ્યું છે ન્યા ખાઈ છે બોલો. માલિશ તેલ માલિશ ઓલા બેન જૂતાની માલિશ કરે ગેલેરીમાં એને રવિવારનું કામ કાઢ્યું. કેટલા વર્ષ સુધી એને 2 ચોટલા વાગ્યા હતા. ત્યારે તો એવી ફેશન જ એવી હતી 2 ચોટલા. જો કમેન્ટ આવી છે, આનંદભાઈ તમારા વ્લોગ રોજ જોઈએ છીએ, હું અને મમ્મી બને તો વ્લોગમાં બાને કહેજો મીનાબેન ત્રિવેદી અમદાવાદથી અંબા કહ્યા છે. મીનાબેન ત્રિવેદી અંબા કીધા છે અમદાવાદથી. સારું, હું એને ઝાઝા કરીને અંબા કહું છું. એક સલાડ બાઉલ ક્યાંથી મળશે એનું મને કીધું છે. સલાડ બાઉલ વાળા બેનનો નંબર નાખી દઈશ, તમારે કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો કરી લેજો. પછી પ્રફુલાબેન માનાની બહુ મોટી કમેન્ટ છે અને મિસ થઈ ગઈ છે આપણાથી. આનંદભાઈ મારા મમ્મી પણ ખાવાનું બનાવવાનો અને ખવડાવવાનો અને ખાવાનો શોખ હતો અને એની ઉંમર બધું હતું પણ તોય એ બારે શરમાઈને ન ખાતા અને અમે જ્યારે મોટા થયા પછી અમારી સાથે લઈ જાય તો શરમાઈ તો પછી ધીમે ધીમે ખાવા લાગી. એને રસોઈ બધા બહુ જ વખાણ કરતા અને બહુ જ શાંત સ્વભાવના હતા. હવે રહ્યા નથી, એમને ગયા એને 4 મહિના થઈ ગયા છે. મેં તમને કહ્યું હતું, એક વિડીયોમાં મેસેજ કર્યો હતો પણ તમે કોઈ જવાબ આપ્યો નહીં કે મારા મમ્મીને આત્માને શાંતિ આપો કે કાંઈ જ બોલો નહીં, એવું આશ્વાસન પણ ન કહ્યું. પણ મારા મમ્મી પણ તમારા વ્લોગ વિડીયો ડેઈલી જોતા હતા. હવે હું તમારા વિડીયો નથી જોતી, તો પહેલાંથી લઈ છેલ્લે સુધી જોતી હતી. પછી મારા મમ્મી ગયા એટલે મને કાંઈ ગમતું નહોતું. હવે એમાં એવું છે બેન કે રેગ્યુલર ઘણી બધી કમેન્ટ્સ આવતી હોય, હું ઘણીવાર ટ્રાવેલિંગમાં હોય, બારે ઘણી બધી જગ્યાએ જાતો હોય, નોર્મલ કમેન્ટ્સ બી અમે લોકો તો રીડ ઘણીવાર કરતા જ હોય. ક્યારેક શું છે કે કામમાં હોય, ટ્રાફિક ટૂંકમાં કામમાં હોય, બારે શૂટિંગમાં હોય તો એવું કોક વાર રહી ગયું હોય, એટલું બધું ધ્યાન ન હોય ઘણી બધી કમેન્ટ્સમાં રેગ્યુલર, તો એવી રીતના કદાચ ન રહ્યું હોય, કદાચ એકવાર તમે ક્યાંક કીધું હોય તો. બાકી કોઈ એવો ઈરાદો ન હોય કે આવા સમયે કોઈને લાગણી દુભાય એવું કાંઈ અમે કરીએ. તમારા મમ્મીને આત્માને શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરીશું. આ વસ્તુથી અમને ઘણું દુઃખ થાય છે, દરગુજર કરશો. ભગવાન તમારી મમ્મીને આત્માને શાંતિ આપે એવી એમ પ્રભુ પાસે પ્રાર્થના કરી. પછી એક કમેન્ટ છે, વેઇટ લોસ માટે કોન્ટેક્ટ મી. પછી પ્રિયંકા પંડ્યા, હેલો આનંદભાઈ, અમે તમારા બ્લોગ મોરબીથી ડેઈલી જોઈએ છીએ. અમારા દાદી મંજુલાબેન એ બાને અંબા કહેવા માટે રિક્વેસ્ટ કરી છે. મંજુલાબેને તમને અંબા કહેવા માટે રિક્વેસ્ટ કરી છે, મોરબીથી વિડીયો જોવે છે. અંબા અને એમનો 2.5 વર્ષનો સન દિવિત પણ તમારા રેગ્યુલર વિડીયોઝ જોવે છે એન્ડ બહુ એન્જોય કરે છે. એ રોજ એમ કહે છે કે રાજકોટ જાય ત્યારે સાતા અંકલને મળવું છે. એ તમારા જેવી ડિજિટલ વોચ પહેરે છે અને રમકડાની થાર લઈને ફરે છે. એમ કહે કે હું આનંદ સાતા બન્યો છું.
થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને દિવિતને મારા તરફથી પ્રેમ. 100% અહીંયા રાજકોટ આવો તો દિવિતને લઈને ઘરે આવજો, મળીશું અમે એમને. પછી એક કમેન્ટ છે, ભાઈ એવું કેમ બા કેમ બધાથી પહેલાં જમવા બેસે છે અને બાપુજી બધા જમી લે પછી જમવા બેસે, એનું શું રીઝન છે? સૌથી પહેલું રીઝન કહું કે બા ઉઠે છે સવારે 5:30-6 વાગે, બાપુજી જાગે છે સવારે 9 વાગે. હાલો, તમને જ પૂછવાનું હતું, કેમ તમે હારે જમવા નથી બેતા? બા બાપુજી હારે કેમ નથી બેસતા? મારો ટાઈમ જમવાનો મોડો હોય પહેલેથી જ. પછી 3 વાગે જમતો હું ને પહેલેથી વર્ષોથી, એટલે મને એ ટાઈમે અનુભવતા હોય. મને વહેલું જમવાનું ફાવે નહીં. અને બાને જો એ બધું વહેલું, એટલે ટાઈમ બધા અલગ અલગ છે. પછી ગીતાબેને બા તરફ એક બોક્સ રાખેલો છે, ગીતાબેન પટેલે ડીપીમાં એમનો ફોટો દેખાય છે, ઇંગ્લિશમાં બધું લખ્યું છે, પણ એમનું કહેવાનું એમ થાય છે કે બાની વાત સાચી હતી. એ સમયે છે ને કરે છે ને, એ સમયે કોઈને ઓલા ફ્રીઝર નહોતા, એટલે ત્યારે શું કરે, કોઈ એવી રીતના આઈસ્ક્રીમ ના રાખતા, એટલે કે એમની વાત સાચી છે. અને હવે ટાઈમ ચેન્જડ ઓલ ચેન્જ, એન્જોય યોર લાઈફ એન્ડ આઈસ્ક્રીમ બા. ટાઈમ બદલાઈ ગયો છે, હવે આઈસ્ક્રીમ એન્જોય કરો, વાંધો નહીં. હજી અમારી આજની મોટર ચાલુ છે. આજનું ભોજન છે સૂકી ભાજી, દાળ ભાત, લાડુ, મરચાં, પાપડ શેકાય છે, ટોપરા પાક રાતે ખવાઈ ગયો છે. ઓકે, બસ આ છાશ કરીને આવું. આજે સલાડ નથી, ઘણા દિવસ પછી આજે સૂકી ભાજી દાળ ભાત હું જમીશ. ઘી આવ્યા પછી સલાડ બંધ. બનાવી દઈશ કાલથી. હા, પકોડા ને વડાપાવ ને ઈ જ એમ. હા, દાળ ભાત, બપોરના દાળ ભાત ખાવા. અને 2 ચમચી જોઈતી તમને લઈ લઈશ. પાપડ આપું હો, બા પાપડ ખાઓ. ના. ઘડી ઊભી રાખજો, તમને અવાજ આવતો હોય. ના ના, આમ બતાવો તો તમે ગંજી ને આ સરસ છે, તીર્થ છે ને. ગંજી મહિનાથી પહેલા પહેર્યું આજે. ના ના, અહીંથી. હેલો, ગુડ આફ્ટરનૂન, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે 4, આમ તો ગુડ ઇવનિંગ થઈ ગઈ છે. 4 ને 7. અને અમે લોકો જાય છીએ એક મૂવી જોવા માટે. ટીપી ફાઇનલી પહોંચી ગયા છીએ, શરૂ થઈ ગયું છે મૂવી. સ્પાઈડરમેન. અમારી આજુબાજુ બધી બાજુ જોયું છે ને, તો બધી બાજુ છોકરાઓ જ છે પિક્ચર જોવામાં. સ્પાઈડરમેન કોણ જોય? આનંદ સાતા અને છોકરાઓ સિવાય. હું નાનો જ છું. હા. કેવું લાગ્યું તમને સ્પાઈડરમેન? સરસ લાગ્યું હો. સ્ટાર્ટિંગમાં એમ લાગતું હતું કે બોર થાય, પણ નો વાંધો આવ્યો, મજા આવી. પહેલી વાર મેં પૂછ્યું ને તો મારી બેને નાને બે ના પડતી, એવા ક્યાં થોડા એક ભાઈ ના પડે, વિચાર્યા વગર ના. પણ સારું છે મૂવી, વાંધો નથી. રીધિને તો ન જ ગમે, પણ એમ કે અત્યારે બધાને ગમે એવું છે, છોકરાઓને તો ખાસ, જેન્ઝી ને તો ગમે એવું જ છે. એમ કહે છે કોસ્મોથી અમારે ડાયવર્ઝન રાજકોટમાં બનાવ્યું છે, તો અહીંયા ગ્વાલિયા સુધી ટ્રાફિક છે. અત્યારે કોકનું મૂવી હોય,
અને અત્યારે કોઈનું મૂવી હોય તો ટાઈમે પહોંચે જ નહીં આના કેવડો જામ છે લાંબો. એટલે જ આપણે બને ત્યાં સુધી બપોરના મૂવી જોઈએ. જો જલ્દી બ્રિજ બની જાય હવે. જલ્દી આપણે અહીંયા કાંઈ ન હમ. વાર લાગે બધું બધા. વાગી ગયા છે 8:45 અને અમે લોકો મૂવી જોઈને તરત સાસુમાન ઘરે આવી ગયા હતા. અત્યાર સુધી બેઠા હતા, બધી જે કાંઈ બી કમ્પ્લેન હતી મારી બધી મેં કીધી અને આ લોકોએ નિરાતે સાંભળી અને એ લોકોએ કીધું કે ના બરાબર છે. ઘણું એ લોકોને દુઃખ લાગે છે, આનંદ. અચ્છા વળતર સ્વરૂપે શું માંગ્યું તમે? વળતર સ્વરૂપે મેં કાંઈ માંગ્યું નથી. માંગ્યું કઈ હર્ષ? આનું શું વળતર હોય? રિટર્ન તો થાય એમ છે ને. હા, આનું વળતર શું હોય? કાંઈ વાંધો નહીં, તમે મારાથી આટલી બધી તકલીફ છે ને તો આજે હું તમને તમારી પ્રિય ડ્રાય ફ્રૂટ લચ્છી પીવડાવી દઉં. વાહ 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 વાહ. ડ્રાયફ્રૂટ લચ્છી આજ મંગાવી છે. એમ એમ થાય કે અહીંયા કેમ કાંઈ પીધું નથી, તો આજે ફાઇનલી મેં જ સામેથી કહી દીધું કે ડ્રાયફ્રૂટ લચ્છી પીસ. સરસ સરસ સામેથી કહી દે એ મને બહુ ગમે. સેવ ટમેટાનું શાક, દૂધીનું મુઠિયા, પરોઠા, આ ડ્રાય ફ્રૂટ લચ્છી. વાહ વાહ વાહ. દૂધીનું મુઠિયા એટલે મારું પ્રિય, સેવ ટમેટાનું શાક એ પ્રિય. બેસી જ જાવ જમવા. હવે રવિવારે બાકી આ જોવો તમે, પાપડ લઈ જા. એ હા આ સેવ ટમેટાનું શાક, દૂધીના મુઠિયા, પરોઠા. બોલતા બોલતા મોઢા પાણી આ જોડે રીલ જેવું થાય. કોઈ પૂછે એ પેલા આપણે મોઢા પાણી જતું હોય ને કોકડો નીકળી જાય. બેસી જાવ બેસી જાવ. સલાડ, ગાંઠિયા, ગોળ, ખીચડી. કોણ ખાવાનું છે અત્યારે? બસ હું ખાવાની ખીચડી. ઓકે ગ્રેટ. લચ્છી તો રહી ગઈ. લસ્સી લસ્સી લાવો. ચટણી કઈ પડી હોય તો એ આપજો. શું કહેશ? સેવ ટમેટાનું શાક રિયાને ક્યાં ભાવે છે? તો શું બોલી? મારા રૂલ બધે સેમ જ હોય, ન્યાય હું નથી ખાતી સેવ ટમેટા. સરસ સરસ. નો બદલી શક્યા ભાઈ, તને કોઈ નો બદલી શક્યા. નહીં તારા ઘરવાળા, નહીં તારો ભાઈ, કોઈ નો બદલી મને શક્યા. સેવ ટમેટા નો ભાવે. કેવાય એમ માંગે છે ટૂંકમાં, મન કોઈ બદલી ન શકે ઈ કે. બીજો ગ્લાસમાં ઠલવી દો મોટા. ના ના થઈ જાય. મેં એને કીધું તું ડ્રાયફ્રૂટ વધારે નાખજો. એટલે ઉપરથી નાખ્યું હોય ને એમ. મારું તો કેવો મારે સારું સ્પેશિયલ લેવો ડ્રાય ફ્રૂટ. તો કોટે ચોકેથી. મારા જીજાજી ખાતા નથી સુગર, જો આજે આખો ગ્લાસ જઈ. લે ગ્લાસમાં કાઢ. સેવ ટમેટા ચાખી. ગ્લાસમાં કાઢી દઈએ તમારે લચ્છી. બરાબર છે સેવ ટમેટા મેં ચેક કર્યું. બરાબર. ઢોકળા સરસ. અહીંયા અલગ રીતે બનાવે કે મમ્મી તો શું નાખો છે? આદુ, મરચા, સિંગદાણા, ભૂકો ને એવું બધું નાખો છે ને તલથી વઘારે. અમે સાદા કરી ખાલી લસણ વાળા. આ બધું નાખે મમ્મી અહીંયા. આ તો થોડુંક વધારે નાખું કડિયા. સરસ. મોતિયા સરસ, બધું સરસ. તમારે દેશી ખાવું. લાગી હતી ને ખાડા પાતે ખાઈ લીધા અમે. માર દીકરાએ બનાવી ગરમ ગરમ. દેશી ખાવાની ઈચ્છા પૂરી થઈ ગઈ. આમાં શું છે? દહીં, કોથમીર વાળું. વરસાદ ચાલુ થયો છે. વરસાદ આવે છે સરસ મજાનો. ક્યાંથી લાઈટ બંધ થાય બહારની? બે બાજુથી થાય. ઈ નહીં બાજુ. ઈ નહીં. હા પેલી. હવે અહીંયા ચોકો ચિપ્સનો વારો છે. ખારી લસ્સી પીવાઈ ગઈ છે, વિડીયોમાં નથી આવ્યું. ખાલી લચ્છી. બાપુજીને શરદી થઈ ગઈ એટલે રસ્તામાં મેડિકલમાંથી એમના આટલું દવા લેવા ઊભા રહ્યા હતા કે રાતે વધારે ન થાય, કાલે સવારે એવું લાગશે તો ડૉક્ટરને બતાવી દઈશું. હવે અમે લોકો જાય છીએ ઘરે.
ભૂલી જ રહી. ભાઈનું કેમ ખુલ્લું હતું? લ્યો. સવારે સાંજ જમીને એક લેવાની 2 દિવસમાં શરદી ગાયબ. સવારે અને સાંજે એટલે મતલબ રાત્રે જમીને સવારે નાસ્તો કરીને એક ટીકડી ચારે સરખી જ છે. અત્યારે એક લઈ લઉં ને. હા અત્યારે એક લઈ ગયો. શું છે ક્યુટી? એક્સપાયરી ડેટ નથી એમાં જોઈ ના ના હા જોઈ મેડિકલ માંથી જ લીધી ટીકડી. અચ્છા તમારો અવાજ જ એવું લાગી છે શરદી જેવો. બધા એક એક ખાઈ લ્યો હાલો. અરે પણ દીદી તો કેટલા દીદી હલવે છે તમે લઈ લ્યો હવે. હવે પૂરું થવા માંડે ને છેલ્લે છેલ્લે હું એવું કરું. ચાલો આજનો સન્ડે તો અમારો આ રીતના પસાર થયો છે અને કાલે શૂટનું શેડ્યુલ શું છે એ હમણાં જોઈને નક્કી કરવાનું છે અમારે કેટલા વાગે જવાનું છે. હવે આ બ્લોગને હું અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય ભારત.